હેલો ફ્રેન્ડ્સ, પ્રજાપતિ અર્પિતાના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું ઈચ્છું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું। તો અમે જીંજવાડા આવી ગયા છે અને મારો હર્ષિ મોબાઈલ જોઈ જાય છે ને પોપકોર્ન ખાઈ જાય છે અને પાછળ બેઠો છે મેવો બેઠો છે પાછળ। તો તમે જોઈ શકો છો અમે બધા બેઠા છે, પારુ, અભિભાઈ। તો જુઓ રણમાં કેવું લાગી રહ્યું છે। હજી તો રણ ચાલુ પણ નથી થયું, જીંજવાડા જ છે। તો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો આજે છે શિવરાત્રિ, તો શિવરાત્રિના દિવસે અમે ફરવા નીકળ્યા છે। તો ફરતે ફરતે પહેલાં સ્ટેશન આવ્યું છે રાજેશ્વરી માતાનું મંદિર। તો આ રાજેશ્વરી માતાનું મંદિર છે, તો હું તમને અંદર દર્શન કરાવીશ ફ્રેન્ડ્સ। એમાં તો મારો શ્લોક તો બહાર નીકળે એટલે એના પપ્પાને તેડાય જ કરે છે। જુઓ કેટલું સરસ મંદિર છે, ચોક છે। તો હું પારુલ બી અંદર મંદિરમાં જઈ રહ્યા છે। તો ચલો હું તમને દર્શન કરાવી દઉં। જય રાજેશ્વરી માં। તો જુઓ આ છે રાજેશ્વરી માતાનું મંદિર, તમે જોઈ લીધું। તો હવે અમે જઈએ છીએ જમવા માટે। તો અહીંયા એ ભાઈએ એમ કીધું કે તમે અહીંયા પ્રસાદી લઈને જાઓ, તો અમે પ્રસાદી લેવા માટે અમે જઈએ છીએ। તો જુઓ કેટલું સરસ લાગેલું છે। માં અને હર્ષિવ અને પારુલ બે ફોટો પડાવી રહ્યા છે। અને આ છે ગાડું છે જૂના જમાનાનું, અંદર કાચમાં પેક કરેલું છે। અને અહીંયા અમે મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ। હજી ઉપર મંદિર છે, તો ચલો આપણે જઈએ મંદિરે દર્શન કરવા માટે। તો પહેલાં અમે ઉપર આવ્યા હતા, તો સાઈડમાં મંદિર છે અને અહીંયા ઉપર સરસ જોવા જેવું હશે તો જોઈએ તો ખરી હજી છે શું। તો ઉપર તો અમે આવી ગયા। હાય બાપા, કેટલું ચડવાનું છે, થાકી ગયા। તો અહીંયાથી આખું રણ દેખાય છે। ઓહો હો, સચ્ચે? હા, તો જો આપણે પણ દેખીએ કેવું છે રણ, દેખાય છે કે નહીં। અલા હાલ્યા, દેખાઈ રહ્યું છે હા રણ, તો અહીંયાથી દેખાય, સારું કહેવાય। તો ચલો હું એ પણ તમને બતાવું છું। તો ચલો ઝૂમ કરીને જોઈશું થોડું આપણે। તો પહેલાં આટલું જોઈ લો। તો ચલો આપણે ઝૂમ કરીને દેખાડી દઉં તમને। તો જો આ દેખાણું તમને રણ, અને ચિંતન સમજાવી રહ્યા છે અભિભાઈને કે આ બધું અહીંયા આવ્યું છે। એ બધું મને પણ કંઈ સમજણ ઓછી પડી છે એમાં। તો પછી અમે બધા નીચે ઉતરવાની તૈયારી કરી છે। મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ। તો ફ્રેન્ડ્સ, ચલો મંદિરમાં દર્શન કરવા। મહાદેવના શિવરાત્રિ હોય ને મહાદેવના મંદિરે દર્શન ના કરીએ એવું બને। શિવરાત્રિના દિવસે મહાદેવમાં દર્શન કરવા જરૂરી છે, અને તમે ના જતા હોય તો શિવરાત્રિના દિવસે તો જરૂર જજો। તો ક્યાંક તમને મહાદેવજી પ્રસન્ન થઈ જાય તો, સાચી વાત ને। ઓમ નમઃ શિવાય। બમ બમ બોલે બમ બમ બોલે હર હર થોડો બોલ હર્ષિવ, બોલ હર્ષિવ, શ્લોક બોલ બેટા। શ્લોકમાં રિસાઈ ગયો છે। એ હર્ષિવ બોલ છે બમ બમ બોલે। આમ આમ હામું દેખીને બોલ, બોલ જોરથી બોલ। બમ બમ બોલે, બમ બમ બોલે, મમ્મીને હામું દેખીને બોલ। શંભુ ડોલે। બમ બમ બોલે। તો જુઓ આજે મહાદેવજી કેટલા સરસ લાગી રહ્યા છે, પાર્વતીમાં પણ। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય। પારુલ અહીંયા માગી રહી છે નંદી જોડે, તો તમે જોઈ શકો છો। ત્યાંથી પછી અમે નીકળી ગયા છે, પણ જો કેવા રસ્તામાંથી અમે આવ્યા છે। તો આવી ગયા છે મંદિરમાં। તો આ છે રાજેશ્વરી માતાનું મૂળ સ્થાન છે, તો હું તમને બતાવી રહી છું। તો તમે જુઓ, દર્શન કરી લેજો ફ્રેન્ડ્સ। તો પાછા અમે હવે કન્ફ્યુઝ થઈ ગયા કે ઉપર જવું કે નીચે જવું। તો અમે ચલો નીચે તો જઈએ। તો અમે નીચે ગયા તો પણ ભૂલા પડ્યા, પાછા ઉપર જ જવું પડ્યું। તો જુઓ આ છે ધર્મશાળા છે। તો આ પછી આવી ગયા છે અમે ભોજનાલયમાં। તો ભોજનાલયમાં જમવા માટે અંદર આવીએ છીએ। તો ચલો જોઈએ, શીરો છે, ટોપરાની બરફી છે, પછી દૂધીનો હલવો છે, સૂકી ભાજી છે, શક્કરિયા છે અને છાશ છે। સરસ જમવાની એટલી મજા આવશે। તો જુઓ અમે તો બધા લઈને બેસી ગયા છે જમવા માટે। તો ચલો તમે પણ જમવા આવી જાઓ। તો જો અમે બધા સંભીને બેસી ગયા છે જમવા માટે।
તો ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો નવા હોય ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો ફ્રેન્ડ્સ પ્લીઝ પહેલાં કરી નાખજો, તો તમને અમારા નવા વિડીયો જોવા મળે. તો જુઓ, હવે અમે જઈ રહ્યા છે. તો આજે આપણે રાજેશ્વરી માતાના દર્શન કરી લીધા છે, પ્રસાદી લઈ લીધી છે અને ત્યાંથી પછી અમે નીકળી ગયા છે રણમાં. તો રણ આવી ગયું છે, દેખાય છે તમને મીઠાના ઢગલા. અને ત્યાંથી જો તમને રણ બતાવું છું. તો જુઓ, અમે આવી ગયા છે વછરાજ દાદાના મંદિરે. તો હું તમને આજે વછરાજ દાદાના પણ દર્શન કરાવીશ ફ્રેન્ડ્સ. તો જુઓ, વછરાજ દાદાના મંદિરે તો મેળો જામ્યો છે આજે. તો જુઓ, છે વછરાજ દાદાનું મંદિર. તો ચલો આપણે દર્શન કરી લઈએ. જય વછરાજ દાદા. તો બહાર આવી ગયા છે ને બહાર આવીને અમે પ્રસાદ લઈ લીધી છે અને પ્રસાદી ખાઈએ છીએ. આ છે બહુચરમાનું મંદિર છે, હજી બને જ છે અને અંદર ફોટો નથી પાડવા દેતા. એટલા માટે સોરી ફ્રેન્ડ્સ, હું તમને અહીંયા દર્શન નહીં કરાવી શકું. તો હું દર્શન કરીને બહાર આવી ગઈ છું. અમે તો ગમે ત્યાં જઈએ તો એમાં શ્લોકભાઈ તો રમકડાની દુકાન શોધી જ લે અને કે પછી પપ્પા મારે આ લેવું છે, પછી કે આ નહીં મારે પેલું લેવું છે, એમ કર્યા કરે. હવે જોઈએ છે કે તે શું લે છે. હવે તો મને લાગે છે કે એની જીદ તો બહુ મોટી થતી લાગે છે. તો જો એને લઈ લીધા છે રમકડા. તો ત્યાંથી પછી અમને બહુ ગરમી લાગતી હતી તો અમે આવ્યા છીએ. તો ત્યાંથી અમને બહુ ગરમી લાગી હતી તો અમે આવ્યા છીએ શેરડીનો રસ પીવા માટે. તો પછી હવે અમે રિટર્ન થઈ ગયા છે. તો હવે અમે ક્યાં જઈશું? તો હવે અમે જઈશું નળેશ્વર મહાદેવે. તો નળેશ્વર મહાદેવે અમે આવી ગયા છે. તો હજી તો અમે એન્ટર જ થયા છે, કારણ કે હજી તો ગાડી પાર્ક કરે છે ચિંતન. તો તમે જો, ચિંતન ક્યાં ગયા? ઓહો, ચિંતન તો હજી અંદર જ છે. શું લઈ રહ્યા છે? મને તો લાગે છે કંઈક શોધી રહ્યા છે. ઓહ, પર્સ લઈ રહ્યા છે. અને હજી તો શ્લોક અંદર બેઠો જ છે ને જો એને તો પીપળું લઈએ પણ લીધું. જ્યાં જાય ને ત્યાં રમકડું તો લઈ જ લેવાનું. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા નળેશ્વર મહાદેવે સૂકી ભાજીનો પ્રોગ્રામ હોય છે. તો પહેલાં અમે દર્શન કરી આવીએ, પછી સૂકી ભાજીની પ્રસાદ લઈશું.
છે દમયંતી રાણીનો કુંડ, તો હું તમને બતાવું છું. તો આપણે નળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મંદિરમાં આવી ગયા છીએ. દર્શન કરીને અમે આવી ગયા છે અને હવે અમે બધા સૂકી ભાજીની પ્રસાદ લઈ રહ્યા છીએ. અમારો શ્લોક ગાડીમાં બેસી ગયો છે અને હર્ષિવ પણ હવે ગાડીમાં બેસવા માંગે છે. તો હવે અમારો હર્ષિવનો વારો આવ્યો છે. ચિંતનના ફ્રેન્ડ્સ અહીંયા મળી ગયા છે. તો જુઓ, બધાને ચા પીવડાવે છે. ચિંતનને, અભિભાઈને, ભાઈને બધાને ચા પીવડાવી રહ્યા છે એ બધા. નળેશ્વરથી અમે નીકળી ગયા છે અને હવે અમે જઈએ છીએ જીરાદણ, અને જીરાદણમાં પણ મેળો ભરાવ્યો છે. તો જુઓ ફ્રેન્ડ્સ, તમને પણ બતાવીશ. શ્લોકને અહીંયા કપડાં દેખાડા અને પછી કહે છે કે મમ્મી મારી માટે પેન્ટ લેને. તો મેં કીધું ચલો બેટા, હું તારી માટે પણ પેન્ટ લઈ લઉં છું. તો અમે શ્લોકની માટે પેન્ટ લીધો અને શ્લોક બહુ ખુશ થઈ ગયો છે. તો હવે આવી ગયા છે ઢબુડામાં કૂદવા માટે. તો જુઓ, છોકરાઓ ઢબુડામાં કૂદે છે અને કેટલા એન્જોય કરી રહ્યા છે. એમને તો ઢબુડામાં કૂદવા મળે એટલે પતી ગયું, બહાર જ નીકળવાનું નામ ના દે. અને બહુ જ મજા આવી ગઈ છે છોકરાઓને તો. અને કહે છે ને પપ્પા કે ચલો બેટા આપણે જઈએ, મોડું થઈ ગયું છે, સાંજ પડી ગઈ છે. તો કે ના પપ્પા, હજી મારે નહીં આવવું બારે, મારે હજી કૂદવું છે એમ કહી રહ્યા છે. કૂદકા મારતે મારતે લે ઢબડું તો પડી ગયું. તો હવે બીજી ચકડોરમાં બેસવા માટે આવી ગયા છે.
ગાડીમાં આગળ આગળ ભૂખડ પાઇનેપલ ભૂખડ ખોલ દે ભાઈ બંધ થઈ ગઈ તો ફ્રેન્ડ્સ હવે અમે ઘરે રિટર્ન જવા માટે નીકળી ગયા છે. તો જુઓ સંધ્યાટાણું થઈ ગયું છે. તો આપણે તો રાત પડી જ ગઈ છે. તો જુઓ ફ્રેન્ડ્સ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અમે ઘરે આવી ગયા છે અને જુઓ જે રમકડું લીધું હતું અમારા શ્લોકભાઈએ બોટ લીધી હતી. તો ઘરે આવીને બધા બેસી ગયા છે બોટ ચલાવવા માટે. તો એમાં તો અમારા શ્લોકને બહુ મજા આવી ગઈ છે. નહીં શ્લોક, મજા આવી ગઈ ને બેટા? મજા આવી ગઈ. જો મારો શ્લોક તો બહુ ખુશ થઈ ગયો છે. થેન્ક યુ મમ્મી. તો ફ્રેન્ડ્સ, આપણો અહીંયા વ્લોગ પૂરો થાય છે. તો હવે આપણે બીજા વ્લોગમાં મળશું. બાય, જય શ્રી કૃષ્ણ.